સ્ટેજ કાર્યક્રમો કરતા કલાકારો હવે સાવધાન। પિંકલ મીર નામની લોકગાયિકા જોડે નવરાત્રીના બહાને કરવામાં આવી ઠગાઈ। ઉત્તર ગુજરાતના લોકગાયિકા સાથે અમદાવાદના આયોજકે કરી ઠગાઈ। સાગર સોલંકી નામના ઓર્ગેનાઇઝરે 2 થી 3 ઈસમો સાથે મળીને છેતરપિંડી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। કલાકારને નવરાત્રી ગવડાવ્યા બાદ પેમેન્ટ કરવાનો વારો આવે ત્યારે ગલ્લા તલ્લા કરતા આખરે 2 થી 3 માસ બાદ કલાકારે અકળાઈને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો છે। પિંકલ મીર નામની લોકગાયિકાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે કામગીરી શરૂ કરી છે। ગુજરાતમાં હાલ કલાકારો સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે સાગર સોલંકી નામનો વ્યક્તિ આવી રીતે પ્રોગ્રામો બુક કરી બારોબાર પેમેન્ટ લઈ લેતો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પિંકલબેનના પતિ ગિરીશભાઈનું થોડાક સમય પહેલા બીમારીના કારણે અવસાન થતા હાલ તો પરિવારની તમામ જવાબદારી પિંકલબેનના માથે છે। સાગર સોલંકી નામના શખ્સે આવી રીતે સંબંધોનો દુરુપયોગ કરી તેમને પૈસા ના આપતા હાલ તો પિંકલબેનની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ આગળ આવી આવા તત્વો સામે કાર્યવાહી કરે તો છેતરપિંડીનો ભોગ બનતા લોકો બચી શકે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, જય માતાજી મિત્રો। તમે બધા મને ઓળખતા જજો, હું પિંકલ મીર। અને આજે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે મને। મેં નવરાત્રિ એ હાલો પાર્ટી પ્લોટ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આ સાલે કરી હતી, ચોથા નોરતાના દિવસે। તો એ દિવસે મેં દીપકસિંહ પરમાર ગતરાડ એમના કોન્ટેક્ટથી નવરાત્રિ લીધી હતી, ચોથું નોરતું। અને કંઈ સાગર સોલંકી કરીને એમના પાર્ટનરશિપમાં હતા એ દિવસ, બરાબર। તો મેં કંઈ એડવાન્સ પણ લીધું નહોતું એ લોકો જોડે, અને એ લોકોના વિશ્વાસે મેં નવરાત્રિ બુક કરી હતી। આજે નવરાત્રિ ગઈ ઘણા દિવસો થઈ ગયા, પણ એ લોકો મને પેમેન્ટ આપતા નથી। અને હવે માગું છું તો એ લોકો એમ કહે છે કે પેલા ભાઈને આપવાનું છે, સાગરને આપવાનું છે, સાગર એમ કહે છે કે દીપકસિંહને આપવાનું છે। તો આ લોકો મને હેરાન કરી રહ્યા છે અને પેમેન્ટ આપતા નથી। આ રીતે મોટા મોટા કલાકારોનું તો પેમેન્ટ ચૂકવાઈ ગયું, પણ હું માગવા જાઉં તો અત્યારે મારું એકલીનું પેમેન્ટ જ કદાચ બાકી હશે, કોઈનું પેમેન્ટ બાકી નથી હજુ સુધી। કેમ કે એ લોકોને ખબર છે કે હું કંઈ કરી શકું એમ નથી એ લોકો જોડે, કે કોઈ પ્રકારે હું સંબંધ બગાડીને ધંધો નથી કરતી, એટલે તો એ લોકો મને પેમેન્ટ આપતા નથી અને એકબીજા પર ઢોળે છે કે પહેલાં કહે છે કે પહેલાંને આપવાનું છે ને પહેલાં કહે છે પહેલાંને આપવાનું છે। તો તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે મને। હું નંબર એડ કરીને અંદર વિડીયોમાં પણ નાખ્યો છે, તો એ નંબર ઉપર કોલ પણ કરજો તમે લોકો। સાગર સોલંકી કરીને રિંગ રોડ મણિનગરનો છે ભાઈ સાગર સોલંકી। એનું બધું હતું કે ભાઈ મારે પેમેન્ટ આપવાનું। એ પહેલાં થોડા દિવસ પહેલાં એને કીધું કે બેન મારે આવી તકલીફથી હું લોસમાં ગયો છું। તો મેં કીધું ચલો વાંધો નહીં, તમે લોસમાં ગયા છો તો મને થોડું શાંતિથી તમે પેમેન્ટ કરી આપજો, મેં એમ જ કીધું એમને। પણ હવે ફોન કરું છું તો એ લોકો એમ કહે છે કે ભાઈ મારે પેમેન્ટ નથી આપવાનું, એ તો પેલા ભાઈ દીપકસિંહને આપવાનું છે હવે। તો આ લોકો મને 2 મહિનાથી ફેરવાઈ જાય છે અને પેમેન્ટ આપતા નથી। તો હું કાનૂની રીતે કાર્યવાહી પણ કરું છું, અને મારો પ્રોગ્રામ સિવાય કોઈ બીજો ધંધો નથી, હું પ્રોગ્રામ ઉપર જ જીવું છું। અને હાલ મારી પરિસ્થિતિ એવી છે કે મને એ લોકો પેમેન્ટ નહીં આપે તો જો કે કંઈ ફરક તો નહીં પડે, પણ હવે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ લેતી વાર હવે બધા કલાકારો વિચાર કરશે। એ હાલો પાર્ટી પ્લોટ કંઈ કે કોઈ બીજો પાર્ટી પ્લોટમાં આ રીતે નુકસાન એ લોકોને નુકસાન આવે, એમાં મારે ભોગવવાનું, મારા જેવા બીજા કલાકારોને ભોગવવાનું થાય છે। તો બધાને સપોર્ટ માટે વિનંતી છે, સાથ અને સહકાર આપજો મને, અને આ વિડીયો બને એટલું બની શેર કરજો। જય માતાજી।